એ કળુભાઈ ક્યાં ભાગ્યા? ભાર નથી લાગતો? એટલે બહુ વજન લાગે છે. રામ રામ ને સીતારામ લાગે ને માતાજી આરામના કરે. હવે મિત્રો જુઓ, આપણે છે ને શરીફળનો કોથળો આવી ગયો છે 1 નંબર. અને આને હમણાં બધાના સાલા ઉખડીને આપણે ઘણા લોકોની કોમેન્ટ હતી કે કાળુભાઈ શરીફળમાં કુલર ભરો અને પછી કેડિયાને મૂકો તમે ગયા એટલે 5-6 મહિના એને ઉપાધિ ન હોય. તો અત્યારે બધી વસ્તુ કમ્પ્લીટ આવી ગઈ છે અને હવે આના સાલા ઉખડવાનું કામકાજ અમારે ચાલુ કરવાનું છે. પણ મારો ભાઈ તમને જો અમારું કાર્ય ગમતું હોય, આમાં વજન હતો થોડોક એટલે હફાઈ ગયું છે, પણ વધારેમાં વધારે જય બજરંગી ફેસબુક પેજમાં તમામ વિડીયો છે અને તમામ વસ્તુ આપણી આવી ગઈ છે. હવે આપણે કામ ચાલુ કરી દેવાનું છે. જો ઘી આવી ગયું છે, આપણે ચોખ્ખું ગાનું ઘી લીધું છે, પછી ગોળ, શરીફળ, તલ. એક ભાઈને એવું હતું કે અમેરિકાથી એવું કહેવાનું હતું કે કાળુભાઈ તલ નાખજો, તો તલ પણ આપણે લઈ લીધા છે. તો વધારેમાં વધારે અમારા જય બજરંગી ફેસબુક પેજને સપોર્ટ કરજો. અને આ બધું છે ને આપણે તમારા સાથ સહકારને સપોર્ટથી કરવી છે. તો વધારેમાં વધારે અમારું વિડીયો શેર કરજો. બાકી ડાયરાને રામ રામ ને સીતારામ.